જય સરદાર, જય માઉમા ખોડલ. છેલ્લા 8 દિવસથી આ મીડિયાના માધ્યમથી આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે સતત સરદારધામ અને ખોડલધામનો એક વિષય મીડિયામાં ચાલી રહ્યો છે. આવા સમયે હું એટલું જ જયંતિભાઈ સરદારાને કહેવા માગું છું કે જયંતિભાઈ, આપ તો ખૂબ મોટા આગેવાન છો, સમજદાર માણસ છો. તમારે આ નાની વાતને મોટી વાત કરવાની જરૂર નહોતી, આ રાયનો પહાડ કરવાની જરૂર નહોતી. આ એવી સામાન્ય વાત હતી કે જેને તમે બહુ મોટી વાત બનાવી અને બંને સમાજને, સરદારધામ અને ખોડલધામ, આ બંને સંસ્થાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. તમે આવતા દિવસોમાં તમને કલ્પના પણ નહીં હોય કે તમે કેવડું મોટું નુકસાન આ સંસ્થાઓને કર્યું છે. તમે જો પસ્તાવો કરવા બેસશો ને તો તમને તમારી જાત પણ માફ નહીં કરે. એવડું મોટું નુકસાન તમે આ બંને સંસ્થાઓને કર્યું છે. જયંતિભાઈ, તમને ખબર છે, તમે જેના ટ્રસ્ટી છો ને સરદારધામના, એવા સરદારધામના આગેવાન ગગજીભાઈ સુતરિયાને જ તમે પૂછજો કે એક પીઆઈ આ સમાજને પેદા કરવો હોય તો કેવડો ખર્ચો થાય, કેવડી મહેનત સમાજની લાગે ત્યારે એક પીઆઈ પેદા થાય. મને નથી લાગતું કે સંજયભાઈ પીઆઈ સાહેબે તમારી 100 વીઘા જમીન દબાવી હતી કે તમે આવડો મોટો ઇસ્યુ ઊભો કરી દીધો. એક સામાન્ય વાતને તમે ઈગો બનાવી અને પીઆઈ સંજયભાઈને તમે સસ્પેન્ડ કરાવ્યા. આ તમારી ભૂલ નથી. તમે તમારો ઈગો સંતોષવા, વાતને મોટી બતાવવા માટે, આઈ એમ સમથિંગ આવું બતાવવા માટે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે તમે ખોડલધામને બદનામ કરી છે, તમે ક્યાંક ને ક્યાંક સરદારધામને પણ નુકસાન કરી છે અને સમાજમાં તમે જે આબરૂના ધજાગરા કર્યા છે ને એ તમને ક્યારેય સમાજ માફ નહીં કરે. આ મારા શબ્દ યાદ રાખજો. તમને જયંતિભાઈ ખબર છે કે એક નરેશ પટેલ પેદા કરતાં આખા સમાજને એક પેઢી રાહ જોવી પડે છે. એક ખોડલધામ જેવી સંસ્થા ઊભી કરતાં સમાજના હજારો લોકોનો લોહી પસીનો એક થાય છે. કરોડો અબજો રૂપિયાનું જ્યારે ફંડ અને દાન એકત્રિત થાય છે ત્યારે એક ખોડલધામ પેદા થાય છે, માતાજીનું મંદિર, અને એક સરદારધામ આવી રૂડી સંસ્થા બનતી હોય છે. એને તમે તમારા પોતાના વિષયને સંતોષવા માટે તમે આવડું મોટું નુકસાન કરવાનું વિચાર્યું. પણ જયંતિભાઈ, કોઈ જ ફરક નહીં પડે ખોડલધામને કે નરેશભાઈને. નરેશભાઈ અને ખોડલધામ સંસ્થા એને કશો ફરક પડવાનો નથી, પણ ચોક્કસ તમને ફરક પડવાનો છે. અને ક્યાંક ને ક્યાંક તમે જે સંસ્થાના ટ્રસ્ટી છો એ સંસ્થાને એટલે કે સરદારધામને તમે નુકસાન કર્યું છે એવું મને લાગી રહ્યું છે. મારી સરદારધામના ટ્રસ્ટીઓને પણ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જયંતિભાઈ સરદારાને ટ્રસ્ટી મંડળમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી કરીને આવો કોઈ પોતાનો ઈગો સંતોષવા માટે આવો કોઈ ઇસ્યુ વ્યક્તિગત ઊભો ન કરે અને સંસ્થાઓ બદનામ ન થાય. એટલા માટે વહેલામાં વહેલી તકે આમની ઉપર એક્શન લેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે.